सारांश सूत्र 1 देशबन्धः चित्तस्य धारणा धारणा concentration is confining the mind to the object being meditated upon. सूत्र 2 तत्र प्रत्यय एकतानता ध्यानम् ध्यान the contemplation is the uninterrupted flow of the mind to the object. सूत्र 3 तत् एव अर्थमात्र निर्भासम स्वरूप शून्यम एव समाधि. समाधि is when the mind becomes one with the object. सूत्र 4 त्रयम् एकत्र संयमः. The three taken together constitute संयम. योग सूत्र में प्रवेश करता पहला અત્યારે આપની સ્થિતિ ક્યાં છે એને ઓળખી લેવી જોઈએ, સમજી લેવી જોઈએ. શરીર છે, તમે પણ શરીર ધારણ કર્યું છે, મેં શરીર ધારણ કર્યું છે, પશુ પક્ષી પ્રાણી માત્ર બધાએ શરીર ધારણ કર્યું છે. શરીર સાધન. હવે આ શરીરની અંદર 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. કર્મેન્દ્રિય એટલે હાથ પગ, એ બધું કર્મેન્દ્રિય, અને જ્ઞાનેન્દ્રિય એટલે આંખ કાન જીભ નાક, એ બધી જ્ઞાનેન્દ્રિય. આ બધું આપણી પકડમાં આવે છે. પછી શરીર, શરીરની ઇન્દ્રિયો અને ઇન્દ્રિયની પછાડે આપણું મન. આટલે સુધી આપણને કંઈક રોજિંદા વ્યવહારમાં અનુભવ આવે છે. પણ યોગ સૂત્ર જેની વાત કરે છે, જે લોકો જાયગા છે જેની વાત કરે છે, એ આપણું મૂળ સ્વરૂપ શું? અત્યારે તો ઇન્દ્રિય અને ઇન્દ્રિયને આધારે રહેલું મન, એને આપણે આપણું સ્વરૂપ માનીએ છીએ, વ્યવહારિક સ્વરૂપ. આપણે કામ ધંધો જે કરીએ, આપણે ગૃહસ્થાશ્રમ જે માનીએ, કોઈ બાપ છે, કોઈ મા છે, કોઈ દીકરો છે, કોઈ દીકરી છે, કોઈ શિક્ષક છે, કોઈ ઉદ્યોગપતિ છે, આ રીતે બધાએ પોતપોતાના સ્વરૂપ વ્યવહારમાં માની લીધા. પણ આ છે આપણું વ્યવહારિક સ્વરૂપ. આપણું વાસ્તવિક સ્વરૂપ ક્યાં? હું ખરેખર કોણ? તો એની ખોજ કરવાની છે. અને એની ખોજને માટે જે વિજ્ઞાન છે એ પતંજલિના યોગ સૂત્રો. એક બાજુ શરીર અને ઇન્દ્રિયો, અને બીજી બાજુ આપણું પરમ ચૈતન્ય સ્વરૂપ, પ્યોર કોન્શિયસનેસ, શુદ્ધ આત્મા. પણ એ પકડમાં નથી આવતું. આપણે છીએ એ વચમાં છીએ. વચમાં છીએ એનો અર્થ કે ક્યારેક વ્યવહાર આપણને ખેંચી જાય છે, ઇન્દ્રિયના સુખ ખેંચી જાય છે, સંસારની ઉપાધિ આપણને ખેંચી જાય છે, અને ક્યારેક આપણે ધ્યાનની ગહેરાઈમાં ડૂબીએ છીએ. ક્યારેક કોઈ ગહેરી શાંતિની અંદર, આનંદની મસ્તીની અવસ્થામાં ક્યારેક આપણે ચાલ્યા જઈએ છીએ. ક્યારેક એમ લાગે કે બધું અદ્ભુત છે, મજાનું છે. પણ એ સ્થિતિ ટકતી નથી. 5 કલાક, અડધી કલાક આપણે દિવસમાં કાઢીએ એટલે ક્યારેક 2-4 સેકન્ડ માટે, અડધી મિનિટ માટે એ સ્થિતિ આવી જાય. ફરીથી સંસારમાં આપણે ખેંચાઈ જઈએ. આપણું હોવાપણું બરાબર વચ્ચોવચ છે. હવે આપણી પાસે એક જ ઉર્જા છે, એક જ શક્તિ છે, અને એ ઉર્જા છે એ એટેન્શનની ઉર્જા. એ ઉર્જા છે ચિત્તની વૃત્તિની ઉર્જા. આપણી ચિત્તની વૃત્તિ કઈ બાજુ જાય છે? આપણે બરાબર ઉંબરા ઉપર છીએ.
ઇન્દ્રિયના વિષયો છે એ આપણી ચિત્તની વૃત્તિને ખેંચી જાય છે. સુંદર વસ્તુ, સુંદર સ્ત્રી, સુંદર પુરુષ, સુંદર અવાજ, સુંદર ખાવાનું પીવાનું, ઇન્દ્રિયના 5 વિષયો છે એ આપણી ચિત્તની વૃત્તિને ખેંચી જાય છે કે આપણા ભીતરમાં રહેલું જે ચૈતન્ય તત્વ છે એ આપણા ચિત્તની વૃત્તિને ખેંચે છે. આ ઠેકાણે આપણી જાતને આપણે તપાસી લેવી પડે. ચિત્તની વૃત્તિ જ્યાં સુધી બહાર ખેંચાઈ જાય છે ત્યાં સુધી એને અંદરની તરફ વાળવાને માટે યોગ્ય ઉપાય કરવા પડે છે. યોગ સૂત્રમાં એને સાધન કહે છે, સાધનપાદ. સાધનપાદનો અર્થ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આના માધ્યમ દ્વારા આપણી બહાર જતી ચિત્તની વૃત્તિ, બહાર ખેંચાતું આપણું એટેન્શન છે એ અંદરની તરફ વળે. અંદરની તરફ જ્યારે એ વળે છે, યોગ સૂત્રમાં એને પ્રત્યાહાર કહે. પ્રત્યાહાર એટલે હવે આપણું ચિત્ત આપોઆપ અંદર વળ્યું. આપોઆપ અંદર વાળવું પડે તો એ પ્રયત્ન કર્યો. અંદર જ એને એવો રસ આવવા માંડે કે ચિત્તની વૃત્તિ આપોઆપ અંદર ખેંચાય. પણ આપણી હાલત એવી છે કે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ તો પણ મન બહાર ખેંચાઈ જાય છે. એટલે જ્યાં સુધી મન બહાર ખેંચાઈ જાય છે ત્યાં સુધી એના પ્રત્યે અવેર, એના પ્રત્યે જાગૃત રહેવું. જો જાગૃતિ આવ્યા સિવાય આપણે ચિત્તની વૃત્તિને અંદર વાળવાની કોશિશ કરશું તો એ રસ્તો છે એ વૈજ્ઞાનિક નથી, સાયન્ટિફિક નથી. એ થશે મનનો ખેલ. અને યોગ સાધનાની અંદર મનના પ્રપંચને ઓળખવો બહુ જરૂરી બને છે. વ્યવહારની અંદર મન બહુ ઉપયોગમાં લઈએ છીએ. સાધનાની અંદર મન છે એને ઓળખી લેવું પડે છે. મનની પ્રકૃતિને અને પ્રવૃત્તિને ઓળખી લેવી પડે છે. વ્યવહારમાં જે કંઈ આપણે કરીએ છીએ એ મનને મનાવીએ છીએ, મનને પઢાવીએ છીએ, મનના કંટ્રોલમાં બધું મૂકી દઈએ છીએ. નિશાળે ભણવા જઈએ, વ્યવહારની અંદર કામ ધંધો જે કંઈ કરીએ તો મનની અંદર આપણે સંસ્કાર પાડીએ છીએ. પણ મનના સંસ્કાર એ તો વ્યવહારના સંસ્કાર થયા, કન્ડિશનિંગ ઓફ ધ માઇન્ડ. સાધનામાં એને ઓળખી લેવા પડે છે. સાધનામાં તો ચિત્તની વૃત્તિ ક્યાં જાય છે, શું કરે છે. પતંજલિનો વિભૂતિપાદ છે એ તો જેની અવસ્થા સહજ રીતે ચિત્તની વૃત્તિ અંતર્મુખ બની ગઈ એ પછી આવે છે. ચિત્તની વૃત્તિ અંતર્મુખ બને એ મોટી વિભૂતિ છે. શરૂઆત તો ત્યાંથી થાય છે. ચિત્ત બહાર ભટકે છે, બધાનું ભટકે છે, પશુ પક્ષીથી માંડી અને બધાના માણસોનું. પણ ચિત્ત સહજ રીતે આપોઆપ અંતર્મુખ બને છે ક્યારે? દિવસ દરમિયાન કેટલી વાર ચિત્ત અંતર્મુખ બન્યું એની મેળે સહજ રીતે. એ જેટલી વાર અંતર્મુખ બને છે એ કુદરતની અંદર બહુ મોટી સિદ્ધિ છે. કુદરતમાં બહુ ગહેરી રમત છે. આપણે ઓળખવી અને સમજવી એ આપણા બુદ્ધિ મર્યાદાની બહારની વાત છે. છતાં એને આછી પાતળી કંઈક સમજી શકાય. અને એ જે રમત છે એ રમત પ્રકૃતિ અને પુરુષની. પુરુષ એટલે ભાન, કોન્શિયસનેસ, અવેરનેસ.
ચૈતન્ય તત્વ. અને પ્રકૃતિ એટલે પંચ મહાભૂત, બહાર જે દેખાય છે તે દુનિયા, 5 ઇન્દ્રિયો, આંખ કાન વગેરે, 5 વિષયો, શબ્દ સ્પર્શ રૂપ રસ, મન, આ બધું જે છે એ બધો પ્રકૃતિનો પ્રદેશ. રમત એ છે કે પુરુષ ઉપર પ્રકૃતિનું સામ્રાજ્ય છે. આપણું ભાન છે એ સંસાર વ્યવહારના સુખ ભોગની અંદર જાતું રહે છે. આપણે બેહોશ બની ગયા, હિપ્નોટાઇઝડ. સુંદર સ્ત્રીને કે પુરુષને જોઈએ, દાગીનાને જોઈએ, પૈસાને જોઈએ, કપડા લતાને જોઈએ, કોઈને પણ આપણે જોઈએ છીએ, ક્યાંય પણ સ્વાદ લાગ્યો, ક્યાંય પણ રસ લાગ્યો, આપણે ભાન ગુમાવી બેસીએ. જ્યાં સુધી ભાન ગુમાવી બેસીએ છીએ ત્યાં સુધી પુરુષ ઉપર પ્રકૃતિનું સામ્રાજ્ય છે. શું કે છે આમાં? શું કે છે? બોલામાં પુરુષ અને પ્રકૃતિની વાત કરી. પ્રકૃતિની વ્યાખ્યા એવી કરી કે જે 5 ઇન્દ્રિયો છે, એના જે વિષયો છે, એના સ્વાદ છે, એના રસ છે, અને એની સાથે મન. હવે એની અંદર બીજા પેજમાં એવું કીધું કે પુરુષ છે એની ઉપર પ્રકૃતિનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ચુક્યું છે. એના કારણે શું થાય કે તો કે ભાન ગુમાવી બેસીએ છીએ. બરાબર છે. એટલે ભાન વગરની બધી પ્રક્રિયાઓ છે ને એ મનનો પ્રદેશ, પ્રકૃતિનો પ્રદેશ છે. જ્યાં ભાન નથી, શું કામ એને કરી છે, ક્યાં હેતુથી કરી છે, ક્યાં લગીન, કઈ ખબર નથી. એ ટાઈપની વસ્તુ છે. એટલે ભાનની એન્ટ્રી થાય તો કામ થાય એમ છે. આપણે શું કામ એને કરી છીએ, આપણી ક્રિયાઓ શું કામ એને છે, આપણા ભાવો ખરેખર સાચા છે ખોટા છે, એ બધી વસ્તુ. જ્યારે ભાન આવવાની શરૂઆત થાય, જાગૃતિ આવી, હવે પ્રકૃતિ ઉપર પુરુષનું સામ્રાજ્ય સ્થપાવવા માંડ્યું. અને જ્યારે એટેન્શન છે, ચિત્તની વૃત્તિ છે, એ અંતર્મુખ વળી ગઈ, એટલે હવે ચિત્ત છે એ ચૈતન્યના સામ્રાજ્યની અંદર એને પગ મૂક્યો. એકવાર અંતર્મુખ ચિત્તની વૃત્તિ વળી ગઈ, હવે પછી પ્રકૃતિનું સામ્રાજ્ય છે, પ્રકૃતિના પરિબળો છે, હવે એના ઉપર કામ નહીં કરે. હવે એને સંસાર વ્યવહારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદ, કોઈ પણ પ્રતિષ્ઠા, કોઈ પણ પૈસો, કોઈ પણ સુખ ભોગ હવે એને ખેંચી નહીં શકે. જેવું ખેંચશે એટલે ભાન આવી જશે, અને જેવું ભાન આવ્યું એટલે ખેંચાણ છે એ મંદ પડી જાય. સિડક્શન ઓફ એટેન્શન, આપણું ચિત્ત ખેંચાઈ જાય છે ઇન્દ્રિયના વિષયમાં, અને ચિત્ત જેવું ખેંચાઈ ગયું એટલે ભાન ભૂલાઈ ગયું. પણ ચિત્ત ખેંચાય અને ભાન આવી જાય, ચિત્ત ખેંચાય અને ભાન આવી જાય એટલે હવે સમજવું કે હવે સાધનાના ગહેરા પ્રદેશની અંદર આપણો પ્રવેશ થયો. હવે જે વિભૂતિપાદ છે એ આખા એ પ્રદેશની વાત છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ બધા સાધન છે એ ચિત્તની વૃત્તિને અંતર્મુખ કરવા માટેના. પછી આવ્યું પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયના વિષયોમાં ચિત્ત જે ખેંચાતું હતું એ હવે ઇન્દ્રિયના વિષયોની પકડ છે એ ઢીલી થઈ ગઈ. હવે ચિત્ત છે અંદરની તરફ વળી ગયું. અંદરની તરફ વળ્યું એટલે અંદર ક્યાંક ને ક્યાંક ચિત્ત છે એ બંધાશે. બહાર છે એ ક્યાંક ને ક્યાંક બંધાય છે. કોઈક રૂપ જોયું અને ચિત્ત ખેંચાઈ ગયું, કોઈ સ્વર સાંભળ્યો અને ચિત્ત ખેંચાઈ ગયું, ક્યાંય ધંધાની વાત આવી અને ચિત્ત ત્યાં બંધાઈ ગયું. બહાર આપણું ચિત્ત ક્યાંક ને ક્યાંક બંધાયેલું છે, ક્યાંક ને ક્યાંક છૂટેલું છે. એનું નામ તો સંસાર. દરેકનું ચિત્ત જુદે જુદે ઠેકાણે ચોટેલું છે. કોઈને છૈયા છોકરામાં, કોઈને મકાન મિલકતમાં, કોઈને દરદાગીનામાં, કોઈને કપડા લતામાં. પણ અંદર ક્યાંય કોઈનું ચિત્ત ક્યાંય ચોટ્યું છે કે ક્યાંક બંધાણું છે. અંદર ક્યાંક ચિત્ત બંધાઈ જાય.
ચિત્ત બંધાવાની વાત છે, મનની નહીં. મન જ્યાં સુધી ઇન્દ્રિયને આધીન છે ત્યાં સુધી મન છે એ ભ્રમણા ઊભી કરે છે, ઇલ્યુઝરી. ઇલ્યુઝન દરેક ક્ષેત્રમાં ભ્રમણા ઊભી કરે. અને મન છે એ ભ્રમણાનું સુખ હંમેશા લે. શેર બજારના ભાવ વધી ગયા, એક મજા આવી ગઈ. ભાવ ઘટી ગયા, કોકને મજા આવી, કોકને દુઃખ છે. કોક ચૂંટણીમાં જીતાઈ ગયા, મસ્તી છવાઈ ગઈ. પણ આ બધો મનનો ખેલ. સંસાર વ્યવહારની અંદર માણસ છે એ ભ્રમણાની મજા લે છે, જ્યારે જે જાગૃત છે એ વાસ્તવિક મજા લે છે, વાસ્તવિક સુખ. અને વાસ્તવિક સુખ મળે છે એ ચિત્તની અંદર. ભગવાન એમ કીધું કે ઇન્દ્રિયોને આધીન મન, તો ભગવાન આપણે એમાં કઈ રીતે સમજશું? એ શું કે છે એટલું વસ્તુ? ઇન્દ્રિયને આધીન મન એટલે દાખલા તરીકે આપણે કોઈ ઘરેણા જોયા આંખે અને એ ઘરેણામાં ખેંચાઈ ગયો, કોકનું સારું ઘર જોયું ને આપણે આવું ઘર હોય એવું વિચાર્યું, એટલે ઇન્દ્રિયોએ ઇમ્પ્રેશન અંદર કરી અને મનને કામના ઉત્પન્ન કરી દીધી કે આપણે આવું હોય. એટલે ઇન્દ્રિયો જે બતાવે છે અને મન એની કામનાઓ કરતું જાય છે, એ રીતે. બરાબર. એની અંદર કોઈ પણ વિષય, કોઈ પણ વસ્તુ આપણા અંદરમાં ચિત્તમાં કઈ વળ્યું છે, આપણા ચિત્તમાં કોઈનું સ્થાન છે, કોઈ આપણું પ્રિય પાત્ર, કોઈ પ્રિયતમ, કોઈ ગુરુ, કોઈ મૂર્તિ, કોઈ મંત્ર, કોઈ ચક્ર, કોઈ શક્તિ. અંદર આપણા ચિત્તની અંદર ક્યાંક પણ કોઈનું સ્થાન છે કે જ્યાં ચિત્તની વૃત્તિ છે એ બંધાઈ જાય. આ ચિત્તની વૃત્તિ બંધાઈ જાય કોઈ પણ સ્થાનની અંદર. એટલે ચિત્તની વૃત્તિ શું કામ ને બંધાઈ જાય છે? ચિત્તની વૃત્તિ બંધાઈ કેમ જાય છે? એટલે મારે મિત્રની જરૂર પડે, મારે મારા પ્રેમ પાત્રની જરૂર પડે, મને ગુરુની જરૂર પડે, મને કોઈ સિદ્ધાંતની જરૂર પડે, કોઈ પણ વસ્તુની મને જરૂરિયાત શું કામ ને પડે છે? કારણ કે ભગવાન અંદર એવી ભ્રમણા છે કે એ જે તે વ્યક્તિ છે કે વસ્તુ છે કે પરિસ્થિતિ છે, સુખ ન્યા છે, એ પ્રકારની ભ્રમણા છે. એટલે એની આરે ચોંટી જાય અથવા એને પકડવાની ટ્રાય કરે. એટલે આ બધું આપણી પરતંત્રતા હંમેશા જ્યાં લગીને અંતર સુખ આપણે નહીં મેળવીને, અંદરનું સુખ, અંદરનું કનેક્શન જ્યાં લગીને નહીં થાય ત્યાં લગીને બહારથી હંમેશા આપણને એમ લાગશે બહારથી કંઈક મળશે. બહારથી કંઈ મળવાનું નથી. એટલે અંદર જેટલી શાંતિ, પ્રેમ, સમજ જેટલી અંદર પ્રગટ થતી જાય, એટલે અંદરથી તમને જ્યારે તૃપ્તિ મળે છે એટલે તમને બહારના વ્યક્તિઓ, પરિસ્થિતિઓ, ઘટનાઓ કે વિચારો, સિદ્ધાંતોની કોઈની જરૂર નહીં પડે. પણ તમારી અંદર આપણી અંદર આપ્ત કામ થઈ જાય ને, આપણી અંદર જ સ્વયંથી સ્વયંની સંતુષ્ટિ થાય ત્યારે કોઈની આપણને જરૂર નહીં પડે, એમ કે છે. ખાલીપો રહ્યો ભગવાન છે, ખાલીપો અંદરનો, એની પાસે તો આમ કઈ વિવેક જેવું ન હોય. એ તો લોવર થી લોવર હોય એને પકડી લે. બરાબર છે. અને કામના ગ્રસ્ત બહુ છે ખાલીપો. કઈ પણ વસ્તુ ને જલ્દી ભરી દે અને એમાંથી છુટકારો જોતો એવું લાગે. હા, એ વાત સાચી. એટલે જ્યાં લગીને અંદરનું કનેક્શન ન થાય ત્યાં લગીને ઓલાનું મૂલ્ય, જે અંદરની શાંતિ, પ્રેમ, આનંદ, પ્રજ્ઞા છે એનું જ્યાં લગીને મૂલ્ય નહીં થાય ત્યાં લગીને તો પરાધીનતા રહેવાની છે. એટલે તમારું એટેન્શન અંદરની બાજુ કેટલું જાય છે એને લીધે અંદર કેટલો આનંદ આવે છે, શાંતિ આવે છે, સમજ આવે છે, રિએક્શનથી વાકેફ થવાની પ્રક્રિયાઓ થાય છે. બધું જ્યાં લગીને થશે નહીં
ત્યાં લગીને, અથવા તો અત્યારે અંતઃકરણની હાલત શું છે એનાથી હું વાકેફ નહીં થાવ, અત્યારે હું શું કરી રહ્યો છું એનાથી વાકેફ નહીં થાવ, ત્યાં લગીને તો આ પ્રોસેસ ચાલુ જ રહેવાની. એ રીતે. અને આમ ભગવાન એક વસ્તુ એમ લાગે કે જે શરૂઆતનો ફેઝ હોય સાધકનો અને જાગૃતિ એની અંદર ધીમે ધીમે દાખલ થતી હોય ત્યારે ઘણી બધી બીજી વસ્તુઓ પ્રગટ થતી હોય એની અંદર, જે કમ્પેરેટિવલી પહેલા ન થતી હોય ને હવે થાય. એના કારણે થોડું ઘણું એમ લાગે કે આરું બહુ કરી. પણ એની અંદર કેવું છે કે તમારી અગર લક્ષ્ય શું છે, લક્ષ્ય એટલે તમને એક નાની વસ્તુ કુદરત આપી દે ને તમે ત્યાં ઉભા રહી જાઓ ને આગળ જાઓ નહીં. એટલે તમારી અંદર અસંતોષ કેટલો છે, તમારી અંદર તમને એક નાની વસ્તુ પીપરમેન્ટ આપે, ચોકલેટ આવે ને તમે ત્યાં અટકી જાઓ. માનો કે કોઈ શાંતિ આવી, કોઈ આનંદ આવ્યો, કોઈ દિવ્યતા આવી, તો ત્યાં છેડકે હું એમ પ્રશ્ન પૂછતો નથી કે મારો રાગ, મારો દ્વેષ, મારો ભય, મારી ઘૃણા, મારું અજ્ઞાન જાય છે કે નથી જાતું, એ કોઈ પ્રશ્ન નથી. એટલે જ્યાં લગીને આપણને એસેન્શિયલ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય ને, સાચો પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય ને કે આનાથી શું, હું એમ પ્રશ્ન પૂછું કે ભાઈ મને આનંદ આવી ગયો તો એનાથી શું, શાંતિ મળી ગઈ એનાથી શું. એટલે હું કેટલો બાળક છું કે થોડોક આનંદ, થોડોક શાંતિ અવસ્થા આવે છે એના દ્વારા હું ખુશ થઈ જાઉં છું. એટલે તમારો અસંતોષ અને તમારી એસેન્શિયલ જે તમારી અંદરની જે સેલ્ફ છે એની અંદર પ્યાસ હશે તો જ કામ થશે એમ. સંબંધ ચિત્તસ્ય ધારણા. હવે ધારણાની શરૂઆત થઈ, પછી તત્ર પ્રત્યય એક તાનતા ધ્યાનમ, પછી એની સતત પ્રતીતિ થાય એનું નામ ધ્યાન. આપણે તો કોક વિધિ કરીએ, કોક મંત્ર જાપ કરીએ, રામ રામ બોલીએ, શ્વાસોશ્વાસ ને રોકીએ, આ બધું છે સાધન છે, ધ્યાન નથી. ધ્યાન માટે સહયોગી થઈ શકે, પણ અંદર પ્રતીતિ થાય છે. સામે ફૂલ છે તો ફૂલની ભીતર પ્રતીતિ થાય છે. ગુરુની યાદ આવે છે તો ગુરુની યાદ અંદર પ્રતીત થાય છે. પરમાત્મા એની અંદર પ્રતીતિ થાય છે. અંદર જેની પ્રતીતિ થાય, કેની પ્રતીતિ થાય, અને પ્રતીતિ એક તાનતા, એક સરખી પ્રતીતિ, જેની અંદર મન છે એ જરા પણ ડિસ્ટર્બ ન કરે. પણ થાય છે એવું કે આપણું મન છે એ ઇન્દ્રિયને આધીન છે, અને મન જયારે ઇન્દ્રિયને આધીન હોય છે ત્યારે હંમેશા એ વૃત્તિને ઢસડી જશે, અને એ આપણને ખ્યાલ નથી. આપણે આંખ વીંચીને ધ્યાનમાં બેસીએ છીએ, પણ 8-10 સેકન્ડ ચાલી જાય એટલે તરત જ ક્યાં ખેંચાઈ જાય. હવે ક્યાં ખેંચાઈ જાય છે ખબર જ નથી. શ્વાસને જોતા હોય તો શ્વાસને 2-4 શ્વાસ જોઈએ ને ક્યાંક ગુમ થઈ જાય. આ ખેંચી કોણ જાય છે? તો ખેંચી જાય છે આપણું મન. અને મન શા માટે ખેંચી જાય છે? તો મન છે એ ઇન્દ્રિયને આધીન છે. હવે જે યોગ સાધના છે એ આપણી ઇન્દ્રિયની સાથે મનનું જે કનેક્શન છે, એ ઇન્દ્રિય સાથે મનનું કનેક્શન વ્યવહારમાં કરવામાં આવ્યું. એ ઇન્દ્રિયનું કનેક્શન ચિત્તની સાથે જો થઈ જાય તો યોગની અંદર પ્રવેશ સામે દેખાય છે કંઈક, પણ સામે શું કહે છે? દ્રશ્ય વસ્તુ પ્રત્યેની જે આસક્તિ છે ને એ ચૈતન્યને ઢાંકે છે, અને દ્રષ્ટા પ્રત્યે જે અનુરક્ત છે ને, જેના દ્રષ્ટા પ્રત્યે પ્રેમ છે ને, એ દ્રષ્ટા પ્રત્યે જો પ્રેમ હોય તો આની પકડમાંથી આપણે છૂટી શકાય. એટલે આપણો પ્રેફરન્સ દ્રશ્ય અનુરક્ત વૃત્તિ છે કે દ્રષ્ટા અનુરક્ત વૃત્તિ છે, એ મહત્વની વસ્તુ છે. આપણા માટે દ્રશ્ય મહત્વનું છે કે દ્રષ્ટા મહત્વનો છે?
એ વસ્તુ. અને એની પ્રાઇમરી સ્ટેજ છે કે તમને અંદર જે રિએક્શનો આવે છે, જે સુખ લાગે છે, દુઃખ લાગે છે, એની પ્રતીતિ થાય છે, અને એ પ્રતીતિમાંથી બહાર નીકળી જવાની ઈચ્છા થાય છે તો કામ થશે. એમ સામે દેખાય છે કંઈક, પણ સામે દેખાય છે એટલે તરત જ એ ઝાડ છે. સામે દેખાય છે સૂર્ય છે, સામે દેખાય છે આકાશ છે, વાદળા છે, સામે દેખાય છે ફૂલ છે, આ બધા બેઠા છે માણસ છે. આ બધું આપણા મનને શીખવાડવામાં આવ્યું અને ઇન્દ્રિયની સાથે એ મન છે જોઈન્ટ થઈ ગયું. એટલે મનની અંદર બધા સંસ્કારો પડ્યા, શબ્દ પડ્યા, દેશ અને કાળની વ્યવસ્થા પડી ગઈ. આટલામી તારીખ, આ સ્થાન, આ માધવપુર, આજે 4 એપ્રિલ, આ બધું મનમાં પડી ગયું. અને મનને કારણે વ્યવહાર ઉભો થયો, સમાજ ઉભો થયો, પણ વાસ્તવિકતાથી દૂર ચાલ્યા ગયા. આખી ભ્રમણાની સૃષ્ટિ ઉભી થઈ ગઈ. એનું નામ તો સંસાર. હવે એ મનની પકડમાંથી છૂટવું જોઈએ. વ્યવહારને માટે મનને રાખીએ, પણ સામે ઝાડ છે તો ઝાડ અને ચિત્તમાં ઝાડ પ્રતીત થાય, વચમાં શબ્દ ન ઉઠે. સૂર્ય છે તો સૂર્ય ચિત્તમાં પ્રતીત થાય, પ્રેમ છે તો પ્રેમ ચિત્તમાં પ્રતીત થાય, પણ અંદર શબ્દ ન ઉઠે. પણ સ્ત્રી પાસે આવે, પુરુષ પાસે આવે, બંને ભેગા થાય, એકબીજાને કંઈક પ્રતીત થાય અને તરત જ મનની અંદર વાર્તાલાપ ઉઠી જાય. એટલે એવી એકઈ ભાવદશા નથી, એવી એકઈ ઇન્દ્રિયની સંવેદના નથી, અને એવું એકઈ જ્ઞાનનું દર્શન નથી કે જ્યાં સીધે સીધું ચિત્ત ની અંદર એનો પ્રવેશ થાય. બધાની અંદર મન છે એ અંદર વચમાં આવી જાય છે. ભાવ આવ્યો તો પણ મન વચમાં આવી જાય, દર્શન થયું તો પણ મન વચમાં આવી જાય, અને ઇન્દ્રિયની સંવેદના થઈ તો પણ મન વચમાં આવી જાય. આ મન વચમાં આવશે એટલે પ્રતીતિની એક તાનતા તૂટી જશે. એક સરખી પ્રતીતિ થાય. પ્રેમ એટલે પ્રેમ, બસ મૌન થઈ ગયું. ગુરુ પ્રત્યે પ્રેમ છે, પરમાત્મા પ્રત્યે પ્રેમ છે, સ્ત્રી પુરુષ વચ્ચે પ્રેમ છે, બાળ બચ્ચા વચ્ચે પ્રેમ છે, પશુ પક્ષી વચ્ચે પ્રેમ છે. અંદર એક લાગણી જન્મી અને એ લાગણીની અંદર એ પોતે સમાઈ જાય. એક સરખી લાગણી થાય તો એ ધ્યાન થયું. એક સરખી સંવેદના થાય, એક સરખું દર્શન થાય. તત્ર પ્રત્યે એકતાનતા ધ્યાન. અને એ ધ્યાન છે એ થોડુંક ગહેરું બને, ધ્યાનની અવસ્થા થોડી પરિપક્વ થાય. એટલે આની અંદર એકતાંતા ધ્યાન, તત્ર એકતાંતા ધ્યાન કીધું ને અંદર. હવે દાખલા તરીકે અત્યારે મને સુખ થયું તો એનું મને ભાન, દુઃખ થયું તો મને એનું ભાન, મને ખાવાનું મારા મુજબ મળ્યું તો એનું ભાન, પછી મારા મુજબનું ખાવાનું ન મળ્યું એનું ભાન. એટલે પ્રતીતિ, ભાનની પ્રતીતિની એકતાંતા છે. ભાનની પ્રતીતિની એકતાંતા છે. ભલે અવસ્થાઓ જુદી છે, મને સુખ થયું તો એક અવસ્થા જુદી છે, મને દુઃખ થયું એક અવસ્થા જુદી છે, મને અનુકૂળ આવ્યું તો એક અવસ્થા જુદી, પણ બધાયનું મને ભાન કોમન શું વસ્તુ છે તો કે ભાન થાય છે. એટલે એકતાંતાની પ્રતીતિ જે થાય છે એ ધ્યાન છે, એમ કહેવામાં. પ્રથમાર્થ નિર્વાસા સ્વરૂપ શૂન્યમેવ સમાધિ. હવે એની અંદર હવે ધ્યાન કરનાર અને ધ્યાનનો વિષય એ બધું એક રસ થઈ જાય. અને એ વખતે જીવનનો અર્થ છે એ અંદરથી પ્રગટ થાય. આ છે શું? સામે ઝાડ જોયું અને ઝાડની સાથે એક રસ થઈ ગયો. સામે એક સૂર આવ્યો અને સૂરની સાથે એક રસ થઈ ગયો, સૂર સમાધિ થઈ ગઈ. કોઈની સાથે પ્રેમ જાગ્યો, ભાવ જાગ્યો અને એક રસ થઈ ગયો, ભાવ સમાધિ થઈ ગઈ. અંદર છે તલ્લીનતા થઈ જાય. એટલે જયારે ચિત્તની અંદર તલ્લીનતા વ્યાપી જાય ત્યારે જીવનનો અર્થ છે અંદરથી પ્રગટ થાય. જીવનનો અર્થ શું?
આપણને બધા પ્રશ્ન થાય કે આ જીવવાનો અર્થ શું? આ પ્રશ્ન છે ધ્યાનીને ક્યારેય નથી થતો. એને જીવનનો અર્થ છે એ સમજાય, કહી ન શકે. બે માણસ બેઠા છે અને બંનેની વચ્ચે પ્રેમ જાગી ગયો. હવે એને પ્રશ્ન નથી થતો કે આ પ્રેમનો અર્થ શું. નહીં તો પ્રશ્ન જાગે કે હવે આ ભેગા રહ્યા છે કઈ એનો અર્થ શું? આ રસોઈ પાણી કરવો અને પૈસો તકો કમાવો, આમ ને આમ જિંદગી પૂરી થાય એનો અર્થ શું? આપણે હંમેશા ઊંડે ઊંડે પ્રશ્ન જાગે છે. આ લાખ 2 લાખ પછી 50 લાખ કમાણા એનો અર્થ શું? આ બહુ મોટા થઈ ગયા, સમાજની અંદર મોભો પડી ગયો. એટલે અર્થ મનમાંથી પ્રગટ થાય છે તો એ ઇન્સ્ટન્ટ હોય છે, એટલે સતત હોય છે. એટલે મન એમ કે આનો અર્થ શું, આનો અર્થ શું, એટલે મન છે એ ચેન્જેબલ છે, એટલે એને સતત રીતે પ્રતીતિઓની નવીનતા જોઈ છે મનને, એટલે એનો અર્થ ગોતે છે. હવે ચિત્તના પ્રદેશમાંથી જ્યારે આ વસ્તુ પ્રગટ થાય છે ત્યારે શું થાય છે કે ચિત્ત જે આ બધા પરિવર્તનશીલ આનંદો જેમાંથી પ્રગટ થાય છે એ આનંદમાં એની સ્થિતિ થાય છે. એટલે હવે એના માટે કોઈ અર્થની જરૂર નથી રહેતી, કારણ કે જે અર્થ સ્વરૂપ હતું એમાં તમારી ઓલા શું કહેવાય, તમારું ચિત્તની વૃત્તિ પ્રસ્થાપિત થઈ ગઈ છે. એટલે સતત રીતે એમાંથી આનંદ નીકળે છે, જેમાંથી પ્રેમ નીકળે છે. હવે એને અર્થ નથી, પ્રેમમાંથી જ બધું નીકળે છે, આનંદમાંથી જ બધું નીકળે છે, પ્રજ્ઞામાંથી જ બધું નીકળે છે. એટલે હવે એના માટે અર્થ નથી. અર્થ તો કંઈક અધુરાશ બતાવે છે, એક સેન્સથી અર્થ છે એ અધુરાશ બતાવે છે. ત્યારે અહીંયા અર્થ છે એ આપ્તકામ થઈ ગયો, એટલે હવે સ્વયંથી તૃપ્તિ થઈ ગઈ, એ ટાઈપની વસ્તુ છે. આપણને ઘણાને એ પ્રશ્ન જાગે છે, ઘણાને નથી જાગતો, પણ અંદરથી એનો જીવ છે એ અતૃપ્ત રહે છે. જ્યાં સુધી અર્થ અંદરથી અનુભવાતો નથી ત્યાં સુધી જીવ આપણો અધર રહેશે. જ્યારે સમાધાન થાય છે અથવા સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે એને જીવનનો અર્થ સમજાય છે. આ ઝાડપાન શા માટે છે, પશુ પક્ષી શા માટે છે, બાળ બચ્ચા શા માટે છે, આ ઇન્દ્રિયો શા માટે છે, શરીર શા માટે છે, આ બધો ખેલ શા માટે છે, એ બધાનો અર્થ છે એની અંદર એને સમજાય છે. આ જયારે સ્થિતિ આવે છે ધારણા, ધ્યાન અને સમાધિની, આ સ્થિતિ ને યોગ સૂત્રમાં સંયમ કહે છે. સંયમનો અર્થ કે હવે એને ચિત્તની વૃત્તિ છે એને અંદર વાળવી નથી પડતી. ચિત્તની વૃત્તિ આપોઆપ અંદર વળી ગઈ અને સંયમની સ્થિતિ થઈ ગઈ. सूत्र 5 तज्जयात प्रज्ञा आलोक by mastering it the light of higher consciousness. सूत्र 6 तस्य भूमिषु विनियोगः. संयम is to be implied in its stages. सूत्र 7 त्रयम् अंतरंगम पूर्वेभ्यः. These three, dharana, dhyan, samadhi, are internal compared to the 5 that have preceded them. Sutra 8 Tadapi Bahirangam Nirbijasya. But these three are also external compared to seedless samadhi. સંયમની સ્થિતિ થઈ એટલે ચિત્તની વૃત્તિ અંદરની તરફ વળી ગઈ. હવે અંદરની તરફ વળી ગઈ તજ્જયાત પ્રજ્ઞાલોક. હવે ચિત્ત અને ચૈતન્ય આ બાજુ ઇન્દ્રિય અને મન, ઇન્દ્રિય અને મનની અંદર છે બેહોશી, અજ્ઞાન, અંધારું, મિકેનિકલ ફોર્સિસ. ચિત્ત અને ચૈતન્યનો પ્રદેશ છે ત્યાં અજવાળું, ત્યાં જ્ઞાન, ત્યાં જાગૃતિ, ત્યાં ભાન. હવે ચિત્ત અને ચૈતન્યના પ્રદેશની અંદર જ્યારે વૃત્તિ જાય છે પ્રજ્ઞાલોક,
ત્યારે એ આખો પ્રદેશ પ્રજ્ઞાનો છે. હવે બધું જ્ઞાન ત્યાં ભરેલું પડ્યું છે, બધો ખજાનો છે ત્યાં છે. ખેડૂ છે, બહાર છે, ધરતી માટી કાંકરા બધું ઉડે છે. અંદર જેવું ખોદકામ કરે એટલે અંદરથી પાણી નીકળે, પાણીનો ખજાનો છે. તેલ નીકળે, હીરા જવેરાત નીકળે, જાત જાતની ખનિજ સૃષ્ટિ નીકળે. એ બધું ભીતર પડ્યું છે. એમ આપણા ભીતરની અંદર બધું પડ્યું છે, બધા શરીરના ભીતરમાં પડ્યું છે. પણ એ બધું પડ્યું છે ચિત્તના પ્રદેશમાં. આપણે બધા જે શોધીએ છીએ બહારના પ્રદેશમાં, ઇન્દ્રિયના પ્રદેશમાં અથવા મનના પ્રદેશમાં, અને ખજાનો પડ્યો છે ચિત્તના પ્રદેશમાં. એટલે તજ્જયા પ્રજ્ઞા લોકો ત્યાં જયારે એ પ્રતીતિ થવા માંડે છે એટલે પ્રજ્ઞાનો પ્રકાશ છે એ પહેલા તો ઉપલબ્ધ થાય છે. રાબિયાનું એક દ્રષ્ટાંત છે કે રાબિયાની સોય છે એ ખોવાઈ ગઈ હતી. એટલે રાબિયા બધા ગોતવા માંડ્યા. એટલે પછી કોકે પૂછ્યું કે ક્યાં ખોવાણી હતી? તો એ કે ખોવાણી હતી તો અંદર. તો એ કે ખોવાણી હતી અંદર તો તમે બહાર કાં? કે બહાર પ્રકાશ જેવું લાગે છે એટલે ગોતી જી, પણ ખોવાણી છે અંદર. તો એવી રીતે જ્યાંથી ખોવાનું છે ત્યાંથી મળશે. જે જગ્યાએથી ખોવાયેલી વસ્તુ છે એટલે અંદરથી ખોવાઈ ગયું છે તો એ અંદરથી જ મળશે, બહારથી તો ક્યાંય મળવાનું નથી. તસ્ય ભૂમિષુ વિનિયોગ. પછી એને જુદી જુદી ભૂમિકાની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ, વિનિયોગ કરી દેવામાં આવે. એકાએક એકી સાથે કઈ મળતું નથી. સમાધિ જુદી જુદી ભૂમિકાઓની હોય છે. સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર, નિર્વિચાર. એટલે જેમ કે સામે એક ફૂલ જોયું તો ફૂલમાંથી કઈક રસ, કઈ મસ્તી મળી ગઈ, ફૂલ ચિત્તમાં પ્રતીત થવા માંડ્યું. પણ ફૂલનો આકાર છે, ફૂલનો રંગ છે, રૂપ છે, હવે એ ચિત્તમાં પ્રતીત થાય. પછી એટલું નથી, ફૂલની સુગંધ છે તો એ ચિત્તમાં પ્રતીત થાય. તો ફૂલ કરતા ફૂલની સુગંધ છે એ જરા ભૂમિકા બહુ ગહેરી ગઈ, અને એની મસ્તી છે એ ઓર ગહેરી ગઈ. પછી ફૂલ છે તો ફૂલની પ્રત્યે ભાવ દશા જન્મે છે, ફૂલને જોઈને તેની લાગણી જન્મે છે. તો આ જે લાગણી છે, લાગણીની જયારે પ્રતીતિ થાય ત્યારે એનાથી ગહેરી થાય. આ લાગણી વસ્તુ શું છે? એક બાળકને જોઈને કંઈક થાય છે, એક પશુ પક્ષીને જોઈને કંઈક થાય છે, એ અંદર કંઈક થાય છે. એટલે આ રીતે ધીરે ધીરે એક એક ભૂમિકા જે છે વધુ ને વધુ સૂક્ષ્મ સૂક્ષ્મ એ જતો જાય. એટલે ઇન્દ્રિયની સંવેદના, એના પછી લાગણી, લાગણી પછી જ્ઞાન, અને જ્ઞાન પછી પોતાના ભીતરનો પ્રદેશ છે, પોતાના સ્વરૂપનું ભાન. આ જેમ 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 ઊંડો ઉતરતો જાય છે એ રીતે પ્રજ્ઞાનો પ્રકાશ છે એ વધુ ને વધુ પ્રચલિત થતો જાય. તસ્ય ભૂમિષુ વિનિયોગ. હવે બહિરંગ અને અતરંગની વાત કરે છે. સંયમ છે, ધારણા, ધ્યાન અને સમાધિ એ યમ, નિયમ, આસન, પ્રાણાયામ કરતા એ બહિરંગ. અને ઘરની અંદર અમુક આપણો કુટુંબીજન, મહેમાનો આવે ઘરની અંદર, છતાં પણ મહેમાનો છે મહેમાનો છે, એ બહારના છે. અને ઘરના માણસો છે એ પોતાના છે. એવી રીતે ચિત્તની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ એ બધા સહયોગી છે, એથી બહારના છે. ધારણા, ધ્યાન અને સમાધિ છે એ ચિત્તના પોતાના અંદરના. સંયમ, આ ત્રણેય બધું ભેગું થાય એને અંતરમ કીધું, એ અંદરના સાધન. છતાં પણ
નિર્બીજ સમાધિ એટલે આખરી અવસ્થા, ધારણા, ધ્યાન અને સમાધિની બહાર આખરી સ્થિતિ. એ આખરી સ્થિતિ પહોંચવા પહેલા આ જે ચિત્તનો પ્રદેશ છે એને પસાર કરવો પડે છે, એને ઓળખવો પડે છે. પછી આપણે તો ઇન્દ્રિય અને મનના પ્રદેશમાં છે, ચિત્તના પ્રદેશમાં તો દિવસ દરમિયાન કેટલી વાર જઈએ છીએ. ત્યારે આપણે નિરાંતે જીવે, એક ઝાડને જોઈએ, એક પાંદડાને જોઈએ, એક પશુ પક્ષીને જોઈએ, આપણા ચિત્તમાં પ્રતીત થાય છે. જ્યારે બાળક રમતા હોય તો ક્યારે બાળક પ્રત્યે એક આપણા દિલની અંદર કંઈ થાય, 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, પણ ચિત્તમાં પ્રતીત આપણે થવા જ નથી દેતા. આપણું ચિત્ત ખેંચાઈ જાય છે તરત જ, કોઈ ચિંતામાં, કોઈ ઉપાધિમાં. આ ચિત્ત ખેંચાવવું એ સમસ્યા છે. એટલે ચિત્ત જ્યાં સુધી ખેંચાય છે ત્યાં સુધી જાગૃતિ જરૂરી છે. ચિત્ત અંતર્મુખ બની જાય એ વખતે જાગૃતિને છોડી દેવાની જરૂરી છે. છોડી દેવાનો અર્થ, હવે જાગૃતિ છે એ સ્વભાવની અંદર ઉતરી આવે છે. હવે પ્રયત્ન નથી કરવો. સૂત્ર 9. વ્યુત્થાન નિરોધ સંસ્કારયોઃ અવિભવ પ્રાદુર્ભાવ નિરોધ ક્ષણ ચિત્ત અન્વયઃ નિરોધ પરિણામઃ. Nirodha Parinam is the transformation of the mind in which the mind becomes permeated by the condition of Nirodha, which intervenes momentarily between an impression that is disappearing and an impression that is taking its place. Sutra 10. Tasya prashanta vahita sanskarat. This flow becomes peaceful with the repeated impressions. હવે ઇન્દ્રિય અને મનના વિષયને એક બાજુ મૂકી દેવો પડે. જો કે હું બોલું છું, તમારા મનમાં શબ્દ ઉઠે છે, એ બધો મનનો પ્રદેશ, એને ઓળખી લેવો પડે. અત્યારે છૂટકો પણ નથી. મનનો વ્યવહાર ચાલે છે, પણ મનનો વ્યવહાર ચાલે છે ચિત્તના પ્રદેશને સમજવા માટે. હવે ચિત્ત છે એની અંદર 2 પ્રક્રિયા થાય છે. એક પ્રક્રિયા વૃત્તિ ઉઠે છે અને એક પ્રક્રિયા વૃત્તિ સમી જાય છે. આપણે સાદી ભાષામાં કહીએ તો મન થયું. આપણે કહીએ કે મારું મન થયું, પછી મન શાંત થઈ ગયું. અંદર કંઈક થાય, આપણને એ અંદર કંઈક થાય એને વ્યુત્થાન કહે, વ્યુત્થાન દશા. અને સમી જાય એને નિરોધ અવસ્થા. તો આખા દિવસ દરમિયાન એવી કેટલીક ક્ષણ આવે છે કે જ્યારે આપણને કઈ મન ન થાય, જ્યાં છે ત્યાં, જેવા છે તેવા, જેની પાસે છે ત્યાં બધું શાંત થઈ જાય. એવી ક્ષણ ક્યારે આવે છે? એક ક્ષણ છે નિરોધની ક્ષણ. અને એક ક્ષણને ઓળખી લેવી જોઈએ, એક ક્ષણને પકડી લેવી જોઈએ. એક ક્ષણ જેમ જેમ પકડાતી જશે આપણી હાલત તો બેહોશી એટલી બધી છે કે કાં તો મન જ્યાં ત્યાં ભટકા કરે છે તોય ખબર નથી, અને મન શાંત થઈ જાય તોય ખબર નથી. બેહોશી એટલી તગાટ છે. એટલે તો જે લોકો આ માર્ગે ચાલ્યા છે એ પહેલી વાત તો એ કરે છે કે જસ્ટ બી અવેર, જાગૃત થાવ. મન ભટકે છે તો પણ જાગૃત. ક્યાં ક્યાં ભટકે છે, ક્યાં ક્યાં દિલ ચોટી ગયું છે, જસ્ટ બી અવેર. છતાં ચોટેલું જ રહેશે એવું નથી, ભટકતું રહેશે એવું નથી. ક્યારેક ક્યારેક એવી ક્ષણ આવી જાય છે કે જયારે શાંત થઈ જાય છે. એક ક્ષણને પકડી લેવી. એક ક્ષણ બહુ કિંમતી ક્ષણ છે, અતિશય મૂલ્યવાન. આ જે નિરોધની ક્ષણ છે એ જેમ 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 વધતી જાય એમ એનો સંસ્કાર વધતો જાય. આપણી અંદર, આપણા ચિત્તની અંદર 2 પ્રકારના સંસ્કાર પડે છે.
એક સંસ્કાર પડે છે સંસાર વ્યવહારના, જેને આપણે ઉપાધિ કહીએ છીએ, અને એક સંસ્કાર પડે છે સમાધિ, ધ્યાનના, જાગૃતિના, અવેરનેસના, જેને સમાધિ કહેવાય છે. ઉપાધિના સંસ્કાર વધારે છે. ઉપાધિ શું છે? ઉપાધિ એક ઉપાધિ છે, એક સમાધિ છે. ઉપાધિ એટલે ઉપાધિ છે ઈ એટલે દાખલા તરીકે એક ફૂલ, એક ઓલું આપણે ટેબલ ઉપર શું મૂકી છીએ, ઓલું ફ્લાવર પોટ મૂકી શકે ના, પેપર વેઇટ મૂકી છે, એમાં એ કાચનું હોય. હવે એની પડખે ફૂલ મૂકી તો ફૂલની વસ્તુ આમાં દેખાય. એટલે પેપર વેઇટ એટલે આ ચેતન તત્વ છે એ પેપર વેઇટ જેવું છે. હવે એની અંદર તમે પતિ છો, પત્ની છો, બાળક છો, ઓફિસર છો, ફલાણું છો, બધી ઉપાધિ છે. એટલે આની અંદર કઈ છે નહીં, પણ પડખેની વસ્તુ છે એ આની અંદર પ્રતીત થાય છે ને એ પોતે માની લે છે કે હું આ છું. એ ઉપાધિ છે. એટલે પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી સાથે આઈડેન્ટિફિકેશન છે, બધું ઉપાધિ છે. અને સમાધિની અંદર જે વસ્તુ જે જગ્યાએ છે, દાખલા તરીકે આ રોલ છે મારો, પર્સનાલિટી મારો રોલ છે, અને હું તો દ્રષ્ટા છું, સાક્ષી છું, એવું જ્ઞાન ભાન થાય ત્યારે એક વસ્તુ અલગ થઈ જાય છે. ત્યારે એ સમાધિ તરફ ગતિ કરે છે અને ઓલો ઉપાધિ તરફ ગતિ કરે છે. એમ કહેવાનું એનું તાત્પર્ય છે. આ રીતે એટલે આપણું ચિત્ત છે એ નિરાંતે બેસવા નથી દેતું. આપણને કહેશું કે અંદર જીવ વિકળા કરે છે, જીવ મૂંઝાયા કરે છે, જીવ ભટકા કરે છે, જીવ દોડાદોડ કરે છે. આ બધું શા માટે છે? એનું ગેરનું કારણ અંદર છે, ઉપાધિ છે, સંસ્કાર જ એના પડ્યા છે. નિરાંતે બેઠા હોય, કંઈક ન હોય તો છાપું વાય છે અને સમાચાર આવ્યા કે હત્યાકાંડ થયો, કે ભાવ ઘટી ગયા, વધી ગયો. અત્યારે તો શાંત છે, આશ્રમમાં બેઠા છે, પણ ક્યાંથી કઈ સમાચાર આવી ગયા, કોઈક વાત લાવી અને શાંતિ ઉડી ગઈ. શું કરવા ઉડી ગઈ? અત્યારે કઈ કરી તો શકવાના નથી. 8 થી 9 દિવસ અહીં છે, અહીં જ છે, તો પૂરેપૂરી શાંતિ કેમ નથી લઈ શકતા? શિબિરમાં શાંતિ માટે આવ્યા છે, પણ લઈ શું કરવા નથી શકતા? કારણ ગહેરા સંસ્કાર, ઉપાધિના સંસ્કાર હોય છે. ગમે ત્યાંથી ઉપાધિ પકડી લેશે વિના કારણ. ક્યાંક કઈ થયો છે, આપણે કઈ લેવા દેવાય ન હોય તો, જેની સાથે રાગ દ્વેષ હોય અને ઉપાધિ થતી હોય તો ઠીક, રાગ દ્વેષ ન હોય. એટલે આજે વાત કરે છે કે જેમ જેમ નિરોધની ક્ષણ છે પકડવા આવડશે. આ છે નેક. નેકનો અર્થ જાગૃતિ આવ્યા પછી એને પકડી લેવું પડે છે કે આ નિરોધની, અત્યારે ચિત્ત શાંત થઈ ગયું છે, નિરોધ થઈ ગયો, તો એક ક્ષણને પકડી અને એમાં ડૂબી જાઉં. જેટલું ડૂબાય એટલું, 2 સેકન્ડ, 5 સેકન્ડ, 20 સેકન્ડ. વળી પાછું મન જૂના સંસ્કાર ઉપાધિના છે, મન કઈ વિચાર કરશે, આમ ને આમ બેઠા રહેવાથી કઈ નહીં વળે. કઈ પછી ધંધાનો વિચાર કરે કે ધ્યાનનો વિચાર કરે, વિચારે ચડી જાય. વિચારે ચડી ગયો એટલે મન છે એની પ્રપંચ, એની છેતરામણી ચાલ નાખી દીધી. સેજ પણ વિચાર આવી ગયો, ચિત્તની પ્રતિતિ ખોરવાઈ ગઈ. એટલે ચિત્તની પ્રતિતિ સતત થતી જ રહેવી પડે. આ નિરોધ ક્ષણ તસ્ય પ્રશાંત વાહિતા સંસ્કાર. આ સંસ્કાર છે એને ગહેરા બનાવતા જાય. પછી આ સંસ્કાર જયારે ગહેરા બની જાય છે ત્યારે સ્થિતિ ઉલટી બને છે. ઉલટી એ માટે બને છે કે અત્યારે આપણે આશ્રમમાં બેઠા છે તો પણ ઉપાધિ હોય, અને જેને સમાધિસ્થ સ્થિતિ થઈ છે પછી શેર બજારમાં વચ્ચોવચ્ચીને બેસે ને તો સમાધિસ્થ.
ઘર બચાવી નહીં. એનું કારણ બીજું નથી, એનામાં કોઈ વિશેષતા આવી નથી, અંદર સંસ્કાર બદલી ગયો. જાગૃતિપૂર્વક પાડેલા સંસ્કાર છે એ સમાધિના સંસ્કાર છે, એ નિરોધના સંસ્કાર છે. આ બધા સંસ્કાર પડી ગયા છે એ બેહોશીના પ્રકૃતિના. એટલે સ્વયંમાં જ્યારે સ્થિત થાય છે ને એટલે બધા પ્રભાવોથી મુક્ત થઈ જાય છે. બહારના જે પ્રભાવો છે એનાથી મુક્તિ થઈ જાય છે. અને ઓલું ઉપાધિમાં હોય તો બધા પ્રભાવો આપણા ઉપર હાવી થઈ જાય. સત્ય શું એ આપણી આંખથી ખબર ન પડે. બીજા લોકો જે પ્રકારે હિપ્નોટાઇઝ કરે એ પ્રમાણે આપણને પ્રતીતિઓ થાય. અને આ જાગૃત જ્યારે થાય, સ્વયંને ટચ કરે એટલે હવે એને કોઈ પણ પ્રભાવ છે એ પ્રભાવિત કરતા નથી. એને કોઈ પણ અવસ્થામાં આવવું પડે, કોઈ પણ અવસ્થામાં જાય તો એને એમ નથી લાગતું કે હું આ અવસ્થામાં છું. બધાયથી એને જુદો અનુભવ કરે છે. એટલે એ ટાઈપની વસ્તુ છે. મૌલિકતા આખી પ્રગટ થાય છે સ્વયંના ટચથી. મૌલિકતા તમે તમારી આંખથી બધી વસ્તુને યથા યોગ્ય રીતે સમજી શકો છો. પ્રભાવમાં બીજા લોકોના હિપ્નોટિઝમથી આપણે સમજી છીએ. એ ટાઈપની વસ્તુ છે. તો આજે આટલું ઘણું. હરિઓમ.